નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું દિલીપભાઈ ચાવડા આપ સર્વેનું રસાયણ વિજ્ઞાનના આ વિડીયો ક્લાસની અંદર હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે આપણું આ જે ચેપ્ટર છે આલ્કોહોલ, ફિનોલ અને ઇથર સંયોજનો એમના નવા ટોપિકની વાત કરીએ એ પહેલાં આ વીકની અંદર બોર્ડની પરીક્ષામાં એટલે કે બોર્ડના વિદ્યાર્થીઓ માટે લેવાતી પરીક્ષામાં પૂછાયેલા બે પ્રશ્નો છે એમનું સોલ્યુશન મેળવવાનો પ્રયત્ન કરવો છે. બરાબર છે. બંને પ્રશ્નો તમારી મોબાઈલની સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો. C6H5CH2Br ની જલીય સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથેની પ્રક્રિયા ખાલી જગ્યા અનુસરે છે. ઓપ્શન હતા SN1 ક્રિયાવિધિ, SN2 ક્રિયાવિધિ. ઉપરના બેમાંથી કોઈપણ તાપમાનની ઉપર આધાર રાખીને અને સેટજેફ નિયમ પ્રમાણે 4 ઓપ્શન હતા. એમાંથી જવાબ આવે છે SN1 ક્રિયાવિધિ. શા માટે SN1 ક્રિયાવિધિ છે એમને આ પ્રક્રિયા અનુસરે છે એમની પણ થોડીક આપણે વાત કરવી છે. બરાબર છે. તો આ પહેલો પ્રશ્ન હતો. બીજો પ્રશ્ન સાથે સાથે તમે જોઈ શકો છો ઘણા બધા વિદ્યાર્થીઓએ મને સેન્ડ કર્યો છે. આપણે એમને વાત કરી હતી કે વિડીયો છે બનાવીને આપણે એમનું સોલ્યુશન મોકલી દઈશું જેથી કરીને દરેક પાસે આ સોલ્યુશન મળી રહે. અને પરીક્ષાની દ્રષ્ટિએ અગત્યના બંને પ્રશ્નો છે. બીજો પ્રશ્ન શું છે કે જે અણુઓ તેમના અરીસાના પ્રતિબિંબની ઉપર અધ્યારોપિત હોતા નથી તેને કિરાલ કહેવામાં આવે છે. બરાબર છે. કિરાલની વ્યાખ્યા જે અણુઓ એના પ્રતિબિંબ ઉપર અધ્યારોપિત થતા ન હોય એવા અણુને કિરાલ કહેવામાં આવે છે. નીચેના અણુમાંથી કયો અણુ કિરાલ પ્રકૃતિ ધરાવે છે એ આપણે ગોતવાનું છે. આ 4 ઓપ્શનમાંથી કયો અણુ છે કિરાલ પ્રકૃતિ ધરાવતો અણુ છે. બરાબર છે. તો સૌપ્રથમ આપણે પહેલા પ્રશ્નના સોલ્યુશનથી આપણા આ વિડીયોની શરૂઆત કરીએ. બરાબર છે. સંયોજન છે C6H5CH2Br. બરાબર છે. બેન્ઝાઇલ બ્રોમાઇડ પ્રકારનું સંયોજન છે. એની સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથેની પ્રક્રિયા. તો આપણે અહીંયા બેન્ઝાઇલ બ્રોમાઇડ કઈ રીતે દોરી શકાય એમની થોડીક વાત કરીએ. તો આ રીતનું એરોમેટિક રિંગ ધરાવતું સંયોજન એની ઉપર કયો સમૂહ જોડાયેલો છે તો કે એની ઉપર જોડાયેલો છે CH2Br. આવા પ્રકારનો સમૂહ જોડાયેલો હોય. બરાબર છે. એમની કોની સાથે પ્રક્રિયા કરવામાં આવે તો કે એમની NaOH સાથે પ્રક્રિયા કરવામાં આવે. તો NaOH સાથે પ્રક્રિયા કરવાથી આ પ્રક્રિયા કઈ ક્રિયાવિધિ પ્રમાણે થાય છે એ જોવાનું છે. હવે આપણે અહીંયા થોડીક બીજી બાબતો ઉપર છે જવા માગીએ છીએ કે ભાઈ આ પ્રક્રિયા SN1 પ્રક્રિયા પ્રમાણે આગળ વધે છે. કઈ પ્રક્રિયા પ્રમાણે? SN1 પ્રમાણે. તો SN1 પ્રમાણે કોઈ પણ પ્રક્રિયા આગળ વધતી હોય તો એમાં શું જોવા મળતું હોય તો કે SN1 ક્રિયાવિધિ પ્રમાણે જે પ્રક્રિયા આગળ વધે છે એમાં કાર્બોકેટાયન. બરાબર છે. SN1 ક્રિયાવિધિ કેટલા તબક્કાની અંદર થાય છે તો કે SN1 ક્રિયાવિધિ છે કેટલા તબક્કાની અંદર થાય છે તો કે 2 તબક્કામાં થાય છે. એમાં પ્રથમ તબક્કામાં શું બને છે તો કે પ્રથમ તબક્કામાં કાર્બોકેટાયન બને છે. એ કાર્બોકેટાયન વધુ સ્થાયી જેમ હશે એમ એ SN1 પ્રક્રિયા છે ઝડપથી આપશે. બરાબર છે. તો અહીંયા આપણે શું લખશું? બીજો મુદ્દો કે કાર્બોકેટાયન વધુ સ્થાયી તેમ SN1 પ્રક્રિયા કેવી બનશે તો કે ઝડપી બનશે, ઝડપી થશે. શું લખ્યું છે? કાર્બોકેટાયન જેમ વધુ સ્થાયી છે એમ SN1 પ્રક્રિયા ઝડપી બનશે. પહેલા કોન્સેપ્ટની અંદર આપણે પ્રશ્નને અનુલક્ષીને વાત કરી કે ભાઈ બેન્ઝાઇલ બ્રોમાઇડ પ્રકારનું સંયોજન જ્યારે NaOH સાથે પ્રક્રિયા કરે છે ત્યારે કઈ ક્રિયાવિધિ પ્રમાણે આગળ વધે છે? આવો પ્રશ્ન જ છે. બરાબર છે. એનો જવાબ છે SN1 ક્રિયાવિધિ પ્રમાણે. તો કેમ ભાઈ SN1 ક્રિયાવિધિ પ્રમાણે તે
તો SN1 ક્રિયાવિધિમાં શું હોય? આ ક્રિયાવિધિ છે કેટલા તબક્કાની અંદર થાય? 2 તબક્કાની અંદર. એમાં જેમ કાર્બોકેટાયન વધુ સ્થાયી હોય એમ SN1 પ્રક્રિયા કેવી બને છે? ઝડપી થશે. બરાબર, આટલું આપણે સમજ્યા. તો અહીંયા જે સંયોજન છે ને, કયું સંયોજન છે? તો કે CH2Br. બેન્ઝીન રિંગ સાથે કયો સમૂહ જોડાયેલ છે? CH2Br. હવે એમાંથી હેલોજન દૂર થશે. એમાંથી શું થશે? હેલોજન દૂર થશે તો બનશે CH2+. શું બનશે? CH2+ અને Br-. તો હવે અહીંયા જે કાર્બોકેટાયન બન્યો છે, બરાબર છે, આ કાર્બોકેટાયનમાં બેન્ઝાઇલ પ્રકારનો કાર્બોકેટાયન છે. બરાબર છે. તો આ બેન્ઝાઇલ પ્રકારનો કાર્બોકેટાયન છે એ પ્રાથમિક કાર્બોકેટાયન એના કરતાં તે વધુ સ્થાયી હોય છે. દ્વિતીયક કાર્બોકેટાયન એના કરતાં પણ વધુ સ્થાયી હોય છે. તૃતીયક કાર્બોકેટાયન એના કરતાં પણ વધુ સ્થાયી. સૌથી વધારે સ્થાયી કોણ છે? તો કે આવો પ્રકારનો બેન્ઝાઇલ કાર્બોકેટાયન. તો આપણે યાદ રાખશું કે પ્રાથમિક કાર્બોકેટાયન કરતાં દ્વિતીયક કાર્બોકેટાયન વધુ સ્થાયી હોય અને દ્વિતીયક કરતાં તૃતીયક કાર્બોકેટાયન વધુ સ્થાયી હોય. પણ એના કરતાં વધુ સ્થાયી કોણ હોય છે? તો કે આવા બેન્ઝાઇલ પ્રકારનો કાર્બોકેટાયન. અને આ બેન્ઝાઇલ પ્રકારનો કાર્બોકેટાયન અપવાદ સંયોજન કહેવાય. બરાબર છે. એમની સ્થાયીતા વધુ હોવાને કારણે, બરાબર છે, એમની સ્થાયીતા વધુ હોવાને કારણે એ SN1 પ્રક્રિયા ઝડપથી આપશે. ખ્યાલ આવે? પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક કાર્બોકેટાયન કરતાં આ બેન્ઝાઇલ કાર્બોકેટાયન, અહીંયા જે બને છે બેન્ઝાઇલ કાર્બોકેટાયન, એ વધુ સ્થાયી હોવાને કારણે એ SN1 પ્રક્રિયા ઝડપથી આપશે. બરાબર છે. તો આ પહેલા પ્રશ્નનું સોલ્યુશન થયું. હવે આપણે જોવો છે બીજો પ્રશ્ન. બરાબર. બીજા પ્રશ્નમાં શું છે કે જેના પ્રતિબિંબો એકબીજા પર અધ્યારોપિત ન થતા હોય ને એને કિરાલ કહેવાય. તો અહીંયા 4 અણુ આપેલા છે, એમાંથી કિરાલ કયું છે? બરાબર છે. એક છે 2-બ્રોમોબ્યુટેન. બરાબર છે. તો 2-બ્રોમોબ્યુટેન કઈ રીતે લખાય? આપણે એ લખ્યું. બીજા પ્રશ્નનું સોલ્યુશન આપણે જોવું છે. 2-બ્રોમોબ્યુટેન. બરાબર છે. બ્યુટેન છે, CH3CH. બરાબર. એમના બીજા કાર્બન ઉપર બ્રોમો સમૂહ જોડી દેવાનો છે. કયો સમૂહ? બ્રોમો. તો CH2CH3. ખ્યાલ આવે? જુઓ, આને નંબર આપો 1, 2, 3 અને 4. તો બીજા કાર્બન ઉપર બ્રોમો સમૂહ અને 4 કાર્બનવાળો હાઇડ્રોકાર્બન શૃંખલા, તો 2-બ્રોમોબ્યુટેન થશે. હવે 2-બ્રોમોબ્યુટેનની અંદર તમે જોશો ને તો 4 જુદા જુદા સમૂહ છે. કેટલા જુદા જુદા સમૂહ છે? 4. તો કે 1, બરાબર છે, બ્રોમો સમૂહ. બીજો સમૂહ છે એ ઇથાઇલ સમૂહ છે. કયો છે? CH2CH3 એટલે કે ઇથાઇલ. ત્રીજો સમૂહ છે એ મિથાઇલ સમૂહ છે. અને ચોથો જુદો સમૂહ છે એ હાઇડ્રોજન છે. તો આ જે કાર્બન છે એમની સાથે કેટલા? 4 જુદા સમૂહ છે. અને માટે આપણે એવું કહી શકીએ કે આ કાર્બન એ કેવો કાર્બન કહેવાય? કિરાલ કાર્બન. અને આ સંયોજન છે એને કેવું કહેવાય? તો કે કિરાલ સંયોજન કહેવાય. આ સંયોજન કિરાલ સંયોજન છે. શા માટે? તો કે એમની સાથેના 4 એક મિથાઇલ, એક ઇથાઇલ, એક બ્રોમો, એક હાઇડ્રોજન સમૂહ તરીકે જુદા જુદા 4 સમૂહ જોડાયેલા છે. તો એનું પ્રતિબિંબ મેળવો તો એ પ્રતિબિંબ અને મૂળ સંયોજન એકબીજા પર અધ્યારોપિત થશે નહીં. માટે એ કિરાલ સંયોજનો છે. બરાબર છે. તો એ ઓપ્શન આમનો જવાબ આવશે. એ ઓપ્શન એ કિરાલ સંયોજન છે. બાકીના ઓપ્શન જોઈએ. બાકીનું બી ઓપ્શનમાં છે 1-બ્રોમોબ્યુટેન. બી ઓપ્શન શું છે? 1-બ્રોમોબ્યુટેન. તો 1-બ્રોમોબ્યુટેનને આપણે લખવું હોય તો કઈ રીતે લખી શકીએ? બી ઓપ્શન છે
1 બ્રોમો બ્યુટેન. તો આને આવી રીતે લખી શકાય CH3 CH2 CH2 CH3 બરાબર CH2Br સોરી. હવે આમને નંબર આપો ને તો આ પહેલો કાર્બન, આ બીજો કાર્બન, આ ત્રીજો કાર્બન અને આ ચોથો કાર્બન. તો 4 કાર્બન છે, એમાં પહેલા કાર્બન ઉપર બ્રોમો સમૂહ એટલે આનું નામ થશે 1 બ્રોમો બ્યુટેન. 1 બ્રોમો બ્યુટેન. હવે તમે જોશો ને તો આ કાર્બન પહેલા નંબરનો કાર્બન છે ને એને ધ્યાનમાં લ્યો, એની ઉપર સ્ટાર કરી દઈએ આપણે પહેલા નંબરનો કાર્બન. તો એ કાર્બન સાથે એક આ શૃંખલા જોડાયેલ છે જેને આપણે પ્રોપાઇલ શૃંખલા કહીશું. કઈ શૃંખલા? પ્રોપાઇલ શૃંખલા. એક બ્રોમો સમૂહ જોડાયેલા છે. આ બે જુદા જુદા સમૂહ છે, પણ આ જે કાર્બન છે બરોબર છે એમની સાથે બે એક સમાન હાઇડ્રોજન જોડાયેલા છે. શું જોડાયેલા છે? બે એક સમાન હાઇડ્રોજન. અને બે સમાન હાઇડ્રોજન એ બે સમાન સમૂહ થઈ ગયા અને એને કારણે એ કિરાલ સંયોજનનું ઉદાહરણ થશે નહીં. એટલે આ કિરાલ સંયોજન છે નહીં. ત્યાર પછી આપણે સી ઓપ્શન જોઈએ. બરાબર છે. તો સી ઓપ્શનમાં છે 2 બ્રોમો પ્રોપેન. 2 બ્રોમો પ્રોપેન. તો આપણે 2 બ્રોમો પ્રોપેનનું બંધારણ દોરીએ. બરાબર છે. સી ઓપ્શન છે 2 બ્રોમો પ્રોપેન. 2 બ્રોમો પ્રોપેન કઈ રીતે દોરાય? તો આવી રીતે CH3 CS એમની સાથે શું જોડાયેલું છે તો કે Br અને CH3. આવું જે બંધારણ છે ને એનો નંબર આપો 1 2 3. તો બીજા કાર્બન ઉપર શું છે? બ્રોમો સમૂહ છે. બીજા કાર્બન ઉપર શું છે? બ્રોમો સમૂહ છે. તો આ જે બીજા નંબરનો કાર્બન છે ને એને ધ્યાનમાં લઈએ, કારણ કે બીજા એકે કાર્બનને ધ્યાને લેવાય એવા છે નહીં, કારણ કે અહીંયા 3 હાઇડ્રોજન છે, અહીંયા 3 હાઇડ્રોજન છે, તો એ સમાન સમૂહ છે એટલે એ નહીં. બીજા નંબરના કાર્બનને ધ્યાનમાં લઈએ તો એક બીજા નંબરના કાર્બન સાથે એક મિથાઇલ સમૂહ જોડાયેલ છે, એક બ્રોમો સમૂહ જોડાયેલો છે, અહીંયા એક મિથાઇલ સમૂહ જોડાયેલો છે અને એક હાઇડ્રોજન જોડાયેલ છે. આ મિથાઇલ સમૂહ અને આ મિથાઇલ સમૂહ એ કાર્બન સાથે કેવા થઈ ગયા? સરખા સમૂહ થઈ ગયા અને એના કારણે આ જે સી ઓપ્શન છે એમાં કિરાલ સંયોજન જોવા મળશે. અને સરખા સમૂહ હોવાને કારણે પ્રતિબિંબ છે અધ્યારોપિત થઈ શકે અને એના કારણે કિરાલ નહીં થાય. એટલે આ સી ઓપ્શન કિરાલ સંયોજન થશે નહીં. હવે આપણે ખરાઈ માટે આપણે ડી ઓપ્શન એક જોઈ લઈએ ભાઈ. 2 બ્રોમો પ્રોપેન ટુ ઓલ. 2 બ્રોમો પ્રોપેન ટુ ઓલ. આવું સંયોજનને કિરાલ કહેવાય કે નહીં? ડી ઓપ્શન જોઈએ. ડી ઓપ્શન છે 2 બ્રોમો પ્રોપેન ટુ ઓલ. 2 બ્રોમો પ્રોપેન ટુ ઓલ. હવે આ સંયોજન કિરાલ છે કે નહીં જોવું છે આપણે. તો CH3 C એમની સાથે બીજા કાર્બન ઉપર OH છે CH3 બરાબર છે, અને બીજા કાર્બન ઉપર 2 બ્રોમો પ્રોપેન ટુ ઓલ એટલે બીજા કાર્બન ઉપર બ્રોમો સમૂહ છે અને બીજા કાર્બન ઉપર શું છે? 2 ઓલનો મતલબ આલ્કોહોલ પણ છે. આ 1 આ 2 અને આ 3 આવી રીતે નંબર આપીએ. તો હવે આ જે OH ધરાવતો કાર્બન છે એમને સ્ટાર કરી દઈએ આપણે. તો એ કાર્બન સાથે એક બ્રોમો સમૂહ જોડાયેલો છે, એક મિથાઇલ સમૂહ જોડાયેલો છે, એક આલ્કોહોલ સમૂહ જોડાયેલો છે અને એક મિથાઇલ સમૂહ જોડાયેલ છે. અહીંયા આ મિથાઇલ સમૂહ અને આ મિથાઇલ સમૂહ બે મિથાઇલ સમૂહ સરખા હોવાને કારણે એક કિરાલ કહેવાશે. 4 સમૂહ જુદા હોય તો જ એક કિરાલ સંયોજન કહેવાય. અહીં સરખા બે સમૂહ હોવાને કારણે કિરાલ સંયોજન કહેવાશે નહીં. તો અહીંયા આપણે એવું સમજ્યા કે એ ઓપ્શન છે ને એમાં જ કિરાલ સંયોજન જોવા મળે છે. બરાબર છે. બંને પ્રશ્નોમાં એ જવાબ આવશે. ખ્યાલ આવે છે? તો આ ટેસ્ટની અંદરના પ્રશ્નોનું ખાસ સોલ્યુશન છે એ તમારી સામે મૂકવું જરૂરી હતું, એટલા માટે આપણે એ સોલ્યુશન પૂરેપૂરું સમજાય એવો પ્રયત્ન કર્યો છે. તો ફરી નેક્સ્ટ ટાઈમ મળીશું. ત્યાં સુધી આવજો.